વડોદરાના સાવલીમાં ચૂંટણી પ્રચાર હવે વિવાદોના વમળમાં ફસાયો છે। ભાજપ દ્વારા રાત્રિના સમયે ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને સભાઓ યોજવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને કોંગ્રેસે વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે। સાવલીમાં આદર્શ આચારસંહિતાના લીરે લીરા ઉડ્યા હોવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। ભાજપ દ્વારા રાત્રે 11 વાગ્યાની નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જોરશોરથી સભાઓ ચાલુ રાખવામાં આવી હતી। એટલું જ નહીં, એક જ સમયે બે અલગ અલગ સ્થળોએ સભાઓ યોજીને ચૂંટણીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે। આ મામલે કોંગ્રેસ શહેર પ્રમુખે તાત્કાલિક અસરથી પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે અને ભાજપ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રાત્રિના સમયે મોડે સુધી લાઉડસ્પીકર અને ભીડ એકઠી કરવા બદલ સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ મામલે ભાજપના જવાબદાર નેતાઓ સામે કેવા પ્રકારના પગલાં ભરે છે। હાલ તો આ ઘટનાને પગલે સાવલીના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। પાલિકા વિસ્તારમાં ધારાસભ્ય રાતે 10 વાગ્યા પછી શહેર સભાઓ કરી, 11:30 વાગે, 12 વાગે આચારસંહિતા ભંગની ફરિયાદ કર્યા પછી અડધો કલાક લગી છતાંય સભાઓ ચાલી। એક જગ્યાએથી બંધ કરાવી તો બીજી જગ્યાએ પાછી સભા કરી। એટલે અમે લેખિતમાં કાલ સવારમાં ફરિયાદ આલીશું। આજે મૌખિક ફરિયાદ આપણે ફોન પર આપી છે અને એમની પર એક્શન લેવાનું અમને પ્રાંત સાહેબે અને મામલતદાર સાહેબે આપણને કહ્યું છે।